ગરમી એક તો એટલો તાપ હોય ને રહેવાતું નહીં. નાળામાં પડત પાણી વધતું ને આવા એવો તાપ લાગે એક તો મને. ઘરમાં પંખો નહીં આ ટેકરી ઉપર વાયરો નહીં આવતો. અલે ઓય ટેકરા ઉપર ખાટલો લઈને તો મરીએ ચડ્યા ઓલે તો હું કરું તાપ? હું એચમ ઓય પેલી કરીએ તાપ લાગે, હા તાપ લાગે. લે તાપ લાગતો હોય તો એક આઈડિયા બતાવ. હું એટલે એક ઠંડા બરફ જેવા થઈ જાવ કોકી જાન. હા અલે પેલી ગટર નહીં ઇમોજીન પોળો જો હું લે પડું અરે જોઈને પડો કે હવે શું લેવા તારું પેલા એ બે લેવો પણ હું લેતા પડું તમે પડો કે હું અરે મને જ તો ગરમી લાગે કે હું નહીં પેલી જેકેટ જો તમારે તો એસી હે ને એવો જ ના પેલો કાલે છોકરો ના લાવ્યો પંખો નહીં એસી ની જો વાત કરો. અરે તમારા ઘરમાં ચો હ અમે તમારા જો ઘરમાં કીધું અમારા ઘરમાં હા. આ તમે જો કીધું તમારા કોઈ ઘરમાં હોય કલાકી એવો તાપ લાગે ને અને હું શું કરી મો અને નાળું પાણીનું ભરેલું ને કે અંદર નાળા તો આમ તો રોજ ઉનાળામાં નહીં ભરેલું હતું એટલે ઉનાળામાં નહીં લે વરસાદ આમ તો ભરેલું હોય તો ચાલે સારું તમારે ગરમી નહીં લાગતી નહીં જ લાગતી તો પડો તો નાળા તો તમે પડો કે જઈને જો તો પાણી નહીં તે નહીં પડતા ને કે ના પડીએ અમે બે બાજુ પેલું એનું નવું બનાવ્યું કન જીન પડો જો અંદર અરે એમાં નહીં પાણી જોઈને બધું જોઈને અમે તો મોહનિયમ જઈને ઉગશે એટલે મચ્છર તો ખાઈ જ જાય ને આપણે જે હવારોનું ખાધું એ બધું મચ્છર રાતે ખાઈ જોઈએ આપણો એ વાત સાચી હો. એટલે અત્યારે જગાભાઈ કુલર હોત તો આપણે બેસી ખાવ ઊંઘે હોત મસ્તી ઓલે ઓય પંખો નહીં કુલર નો સપનો છે જોવા જોઈએ. કહું લે યાર એ તો તમારી સાચી વાત હોય યાર કશું સાયકલ લઈને ગાડીઓનો સપનો જોઈએ તો ખાણ આવે અને મચ્છર કરડી અને મચ્છર તો ખાઈ જ ને એટલે એક આઈડિયા આવ્યો ને મારો અવાજ બેસી ગયો. આપણે એક આઈડિયા આવ્યો હા આપણે પેલા ભીખાભાઈ નહીં હા એવા કુંડીમાં ડૂમતી લગાવી ને આઈને પછી ખુઈ જો ખાટલામાં ઓલા એવું નહીં ચમ ઈ કામ કોણ જાય અડીને ચલું આખું 2 કિલોમીટર આખું કુંડી વાને પણ લે આમ તો સારું રે ઠંડક મળે છે ના મજા ચમ એમ તો નકામાં ઘેર માટલું નહીં પાણીનું ના ઉપર વેણીને ઊંઘી જાઉં ચમ હું થાય તમને ના મજા આવે યાર એવું ઊંઘ નહીં આવતી આ જોજો મચ્છર કઈ ના એવું ગાતી આ જોજે લાલ ઘૂમ એટલે જગાભાઈ એટલે તમે ગરમીનું શેતો છે ને પહેલી અરે મને યાર થોડું પેલો હીરો નહીં ને મારા લુગડો એટલો એવું આ પેન્ટ ઉપર કોઈ પહેરવા હા નહીં ને એટલો પંખાનું સેટિંગ કરો પંખો હોય ને તો મસ્ત જગાભાઈ એક જગ્યાએ પંખો પણ તમે લાવી નહીં કો અલા બધા લઈ આવું છે કણ હેડો હા હેડો હું લઈ આવું એટલે પણ તમે ના લાવી કોઈ યાર ખાલી કહેવામાં જ તમે કહેવા એક તો ઊંઘી આવે ને વાયરો નહીં ગરમી એવી છે ને રહેવાતું નહીં ભાઈ યો જેવી જગ્યા જ છે અરે પંખો કઈ કામ લોખંડના ચના ચાપવા પડે એટલે લોખંડના પ્લાસ્ટિકના જાય એનો લઈ જતો ખરી ખાલી પંખા માટે તો જીવાલવા દઈ આવો જીવાલવા વાહ આ પેલો રોલ ખાઈ ગયા હતા ખબર કોણ ખાઈ જીધું આપણા ગોમના જ છીએ યાર નામ બોલજો જીવનમાં નહીં હાલે એવો અલા એ ચીંગુ છે ને તો મુંથી ડબલ ચીંગુ સુયાળો ખાલી એરા સરપંચ આપડે અલે હું સરપંચ જોડે હું નહીં લેડો લઈ નહીં હાલે લે લોખંડના ચના ચાપવા પડે લેડો હું હોય જેડો હાચું કેવું ને જોઈ કન જઈને માર ખવડાવી ને કોઈ કર્યું ને તો હું મારે તમો લે હેડો ને આટલે હેડો આટલે સાઈડમાં કરો મેં તો મીકી રાખો કોઈ ના રહી જાય વાયરો તો થોડો તો અડાવી ગયા ઓલે ના મજા આવે આવું આવ્યો હા ના મજા આવે અરે સરપંચ પંખો ના આવે ને આજે ગમે તે કરીને પંખો લાવવો હોય અને હું માં ગેસથી બોટ લેતા આવું સારું બોટ લાવીને આપણે પેલી ટેકરી પર બેસીએ ને મસ્ત હવા વાયરો ખાઈએ મજબૂત ઊંઘે હુઈ જઈએ મસ્ત ઊંઘ આવે મફતના પંખાને તમને લાગે હાલે આ સરપંચના ઘેર જવું આપણે તો એના માટે આઈડિયા નહીં જોવે પંખો લાવવા માટે પૈસાની જરૂરત નહીં એટલે પૈસા નહીં લે પંખો લાવવા માટે આઈડિયા નહીં જોવો કોઈ હું તને એક આઈડિયા કહું બોલ અલે આવા તારા ગયરા દિમાગમાં તો થી આટલી આઈડિયા આવાલે જબરજસ્ત મેરે પાસ દિમાગ નહીં મેં ચકડી નહીં હું આ તો ચકરી હો તો હવામાં શું જોતું તારા મોય દિમાગ તો હ લે પંખો લઈ આવી હા તો તમે પંખો લેતા હું મારું પેલું એ લેતા હું હું પેલું હું લેતા હું
હું પણ અલે એ તું પંખો લાવ્યો તો હું ફૂંકો મારીને પેલી એ કરે એ તો વાત સાચી છે તારી. હું બોટ લઈને આવ્યો ને તું પંખો લઈને આય હા એટલે ધણ્યો નહીં કરો તમે. લેટણીઓ નહીં કરતો બે થાપ મેલે તો તારા દૂધ પાન નાખીને એકારણ કરો ને ધણ્યો કરીને વાયરો ખાવો. એટલે તારો નહીં પંખો તેમ લેવા તો હું જાઉં ને. હા તો તમે લેતા આવો, હું બોટ લઈને આવું યાર હા, જલ્દી હેડો. ગમે એટલું जगह के पास दिमाग तो है, पंखा से छोड़ूंगा सरपंच को पता भी नहीं. सरपंच, ओ सरपंच, बीजो को હું તમને એક વાત કહેવા આવ્યો ઓકે ભાઈ પણ તમે મને એમ નહીં આવે એટલે નહીં કહેવાય હું જાઉં ના કે તો હું જાઉં ત્યાં ઘેર પણ વાત શું હે તો કે પણ તમારા ઘર મહેમાન આવ્યા હોય પેલા માગી તમે ના લો તો કેવું લાગે કોઈ ના લાગે દા હું કેવાય બાજુમથી લાવું પણ બાજુ વાળા જ ના લો તું કરો દાગીનો વેચી લાવું પણ દાગીને જ ના હોય તો પટી ગઈ અમે તો એટલે હું પતી જાઉં ના ના પતું નહીં પણ વાત તો કે પણ તમે મને એમ નહીં આવે પણ વાત કે કઈ યાર જગા ભાઈ મારા ઘર મહેમાન આવ્યા બરાબર હું તમારા જોડે કોઈક વસ્તુ લેવા આવ્યો. ના ના પાડતો હા પૈસા નહીં પણ પૈસાની વાત ના કરતા મહેમાનો આયા પૈસા નહીં જોતા યાર તો બીજું કાગળ જોવા બીજું તો ચા કોને નહીં અલગ ચાક વડે નહીં જોતી તો બીજું કોઈ નહીં પડી મારા ઘરમાં બસ એટલું જ છે તમે અબે શું કરીને ઊંઘ્યા એટલે અમે તો ખુલ્લી હવા ઊંઘ્યા તે એવી હવા જોવા મારે એ તો જતા રહો ઘરના આરામ બધું મળી રહે એટલે મહેમાન ને એમ કહું કે ઘરના ભાઈ અલે પણ મહેમાનનું નામ હું પણ તમે મહેમાનનું નામ થયું કે મહેમાન હેરાન થાય બિહાર પણ નામ કે મને તો ખબર પડે કે અરે તમારા માસી છોકરા મોમા છોકરી કે ભાઈનો છોકરો કે ચુંચાજી ચુંચાજી નામ એનું ચુંચાજી ચોંટાજી મુંટાજી નહીં ચોંટાજી તો એવા કોઈ નામ જ નહીં ને અરે પણ મોહમ્મદના છોકરાનો છોકરો અલે હાથ વાળા આવ્યો હોય તમે મોમાન છોકરો તો નહીં એવો ચોય લા તમે જોઈ ઓળખો મારા મામાનો લે છોકરો ચાલ નહીં તારા મમ્માનો હું ના મારા છોકરાના મામાનો છોકરાનો છોકરો હોય આવે લેવા લે કે સરપંચ તમે હાલો કે તમારી ઉપર ઉમ્મીદ કરીને લેવા આવ્યો હું ના ના નહીં મળે તમે પંખો બંખો અલે હાલો કે સરપંચ આબરૂ જા મારી ગામમાં અલે આની આબરૂ જાય તારા આબરૂ હોય તો જાય ને અલે પગે પડું હાલો કી પગે પગે નહીં પડવું હાલો કી સરપંચ આજા પેલા બંધ કરીને લઈ જા પણ કરંટ ના આવે અને પણ કરો કરો લેડો તન મહેમાન આઈન હા તડે મુજે રોમ રોમ કરવા આવું અરે નહીં આવું બેહો કેવાય ચમ સરપંચ હેરાન ના કરે મહેમાનને રાતે ઊંઘવા દો હવારે આવજો અલે મહેમાન આને પેલું એ કરી અરે મહેમાનને હેરાન ના વગેરે 11 વાગ્યા રાતના એટલે મહેમાન ને હેરાન નહીં કરું હું તો ખાલી રોમ રોમ કરીને ઘેર આવતો રહું બસ એ તો હું તમારે ઘેર હવારે ચા પાણી કરવા મોકલ્યો એટલે હવારે ના ભાઈ તો હવારે નહીં ભાઈ મને અત્યારે જો ને કે પંખો બંખો નહીં આલું હું તો હું કરવાનો સરપંચ મહેમાનને મળવાનું હોય સરપંચને કોઈ બીજું બહાનું બનાવ્યું અરે સરપંચ એટલે હવારે હું તમારે પંખો આલી દઈએ ને 50 રૂપિયા આલી દઈએ બસ એટલે મારે ડિસ્કાઉન્ટ નહીં લેવું અરે સરપંચ લઈ જાજો કે બે મહેમાન ખાલી ખોટા પેલું એ કરી મહેમાન ને માં ઘેર લેતા હોય કોમ કરો જોડો હું આજે આટલા પંખો લઈને જાઉં પછી મેલતો આવું લેતો આવું એટલે એના કરતા મહેમાન ને જેટલા બોલાવે એટલે એટલે પણ મહેમાનને તમે નહીં ઓળખતા હાથ વાળા પહેરી આવ્યા એટલે હાલ કે માં મોમાન છોકરો એમ કે ઓળખતા નહીં અલા મારા છોકરાનો મામાનો છોકરો આ બધી વાતો ફેવરે નહીં તું મહેમાન ને એટલે લેતા હોય. હું આ ઘરમાં તું કે ને ખાટલા લાવું અને આટલા ને એટલા હોન હોમું જ પંખો કરાવું તારે આ સરપંચ મને લાગતો નહીં હાલ પણ એ હું ના હાલ પંખો ઊંચો કરીને ને પછી સરપંચ હાલાકીમાં મોડું થાય હાલે લઈ જો એડો હવે હા, એડો પણ તો. મહેમાન ના હવારે ચા પીવા લેતા આવજો તો હા, ચોપ હા. બંધ કરીને લઈ જો આ મારે હું કરવાનું તા એ કારુભાઈ ઓય અલે
બોર્ડ હે ને એનું લેતા આવજો હેડો અલે અત્યારે હું કરું છે લે એટલે પેલા ભીખોબા નહીં લે હા ઈવન કુવા તો ભૂવા પોની કરવાનું ને તો ઈવને મારા અંગત મારા હાલવાજાનું કોઈ અમે હું ઈવન નોકરી હે ઈવન બાલા આલે હું જોની યાર ખાલી ખોટું યાર મારે કોઈ કેવું નહીં જોની યાર હું તો હાલવા ના જો કોઈ ઈવન બાલા નોકરી હે આ તે બાના નોકર ના હોય પણ જાવ આલે ના પણ મને હા ના આ તો મળશે હું તો નહીં રસ્તામાં આવ્યો તો ને તે મને કેવરાઈ એટલે નહીં માલે બોલતું એટલે હું આ તમે બોટનું કરો હું ઘરમાં ગાલી હું હવે નહીં જતું ક્યાં હમો ખાલી નવરાત્રી બહાર નીકળો તે તો મને ખબર હે નવરાત્રીમાં જ નીકળવાનું આવે કોઈ હા તે જ નતા નહીં ને રમેનમ ને કરતું નહીં પેલા એમાં ભૂવા પાણી માં ને કરતું કે કોઈ ખારો અવસર હોય એમાં તમે કાઢતા નહીં ભૂવા પોણી બે એક જ કહેવાય હા તે એમાં તો બોટ તો લાવો તમે પેલા યાર કોઈ જલ્દી લાવો ને લે બોટની તો તમે પથારી ના રગડો પણ તમને કીધું કને સાચું બોલ્યો હા ઓય મને ઈગોને જ કીધું ભીખાભાઈ સાચું બોલો કે એટલે મારા ઈગોની ઈકન હું ઈકનથી નીકળ્યો ને ઘર આગળથી તે ભૂવાની ગાડીઓ ને બાડીવાળી પડી હતી કે ભૂવા આયા હી સપનું ઓકુલે સપનું હાચું હલે પણ હાલે મને ખબર પડે હ કોઈ ખસાવ પછી સપનું યાદ આવશે પેલા તમે બોટનું કરવું કેવું છે પેલા હા? મને પૂછ્યો તારા ઘરના પાછળ લગાવીને ભજન કરવા શીખી આવા પણ મારા ઘરના પાસે તો જગ્યા જ નહીં હા તો તારા ઘર ઉપર ભજન કરવા લગાવીને લાગે ઘર ઉપર તો કોઈના ના કરવા દઉં આ તો બોર્ડ લાવો ને યાર તમે પેલા યાર મને કહી યાર ભરતભાઈ હા પેલા ભારત ભીખા ભાઈ લાવજો જલ્દી હેલો લે બોટ તો નહીં મળે એટલે બોર્ડ તમારા બાનું નહીં આખા મંડળનું હ જોગની માના મંડળનું હ કોઈ લઈ જાઓ કોઈ દે અમે શું ના પડી આજે લાયક નતા લાયક જ તે તમે ખાલી જવાબદારી આલી હ હા તો જવાબદારી અમારું લ્યા મારું લ્યા આલી તમો ના આલે આ તો જો લેતા કે કોઈ મંડળનું હોય તો કોઈ તમારા નહીં તમાર બાનું તમે એકલા પૈસા નહીં આલે ભીખા ભાઈ અત્યારે મંગાવતા છે મને બધી ખબર પડે ઈવાની તો એટલે તમે ખાલી ખોટો થાપ મેલે ને તમે ઊંઘમાં બહાર નીકળી જઈએ ખાલી ખોટો એટલે પણ અમે ઊંઘમાં નહીં કોઈ અમને ખબર પડે એટલી એટલે તું લેતા જ લઈ યાર બોર્ડ લે બોર્ડ તો પણ એમ નહીં ભીખો ભાઈ આટલા તો ગોડા નહીં જ આટલા રાતે ભૂવા પાણી આવી તો તમારે નહીં આલું એમ ના પારો નહીં આલ્યું આ તો ભાઈ મુકાઈ દઉં મંડળ વાળો તો કારું ભાઈ કાઢી દે નિયમ કે બોર્ડ બોર્ડ નહીં આવવાનું મંડળમાં તો આ જીવન ના ને એકલું તો લેતા આવતા મંડળ તમે બાનું હે આ તો તારા બાનો ફોક્સ થઈ રહ્યો ફોક્સ નહીં લે બોર્ડ હા તારું બોર્ડ લેતા જાય હું કોઈ મારું નહીં મંડળનું કોઈ હું હક નહીં કરતો એના ઉપર લાયકતા લાય કઈનો બસુ હું કે લેતા હે બોર્ડ લાવું તારા બાનું હે તે ઘરમાં ગાલી રાખી ગયો તો તારા બાનું નહીં એલી બોર્ડ મને ખબર હે કે ઘરમાં જ હેડ હ ઘરમાં ચોઈ નહીં હડતું કેટલી વાર રમે આમ બમે આમ બધો લઈ જો જતો રે હા એઠા તૈના લઈને આવ્યો નહીં તું લેતા પેલા પ્રસંગમાં કોણ લઈ ગયું તું તારો બા લઈ ગયો તો તારો બા લઈ ગયો તું જાન લેતા લેતા હું હાલ ધક્કા ના માર કોઈ મારું ઘરે તારું નહીં લે તું બોર્ડ લેતા નહીં હું તાર બાર માંગવા તું માર બાર માંગવા આવ્યો હા એ તો એ જ છે તાને તારે બોર્ડ માંગવા ને એટલે જ ઇજ્જત રાખું હા નકા અત્યારે તો ખખડી જાવ તું બહુ બ ઓ તારી પડી ગયું અજો લેતો હેડો આટલું બધું ચોથી દોઢે આવી ગઈ હે ઓન તો પાવા પછી લેતા આવજો જો બોટ ને હા આ હું લેતા ઉભા રહે. લેતા લેકા જોઈ ને ઓટી બૈરામ પરસે સટક દઈને હમણાં લાગુ આ કૂતરો માટે મેલો પીએ દેખાય અત્યારે આ ને હું બોટ લેતા હું તમે ખાલી ઉભા રહો 5 મિનિટમાં ના આવું ને અને પા કયો તમે રમણ કસન જતા ને એમ બી હાલત લાવું અમારો તારા બાનું બોર્ડ નહીં કે તું ના લાવ તારા બાનું થોડી ને હા હા તો બોર્ડ લેતા જલ્દી હે